નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં દોડ પણ થઈ ગઈ છે, લેખિત પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે બધા ઉમેદવારો એક જ સવાલ પૂછે છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ક્યારે આવશે અને એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં આપણે શું ડોક્યુમેન્ટની જરૂરિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે એ જ વિષય પર વાત કરવાના છીએ. મિત્રો, રનિંગ ટેસ્ટ પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે, લેખિત પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી અને એ કારણે ઘણા ઉમેદવારોને કન્ફ્યુઝન છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ક્યારે આવશે. પણ તમે ચિંતા ન કરો, કારણ કે ભરતી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે અને હવે આગળનું સ્ટેજ એટલે કે ડીવી લિસ્ટ ખૂબ જ જલ્દી જાહેર થવાની સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અધિકૃત માહિતી મુજબ થોડા જ સમયમાં ડીવી લિસ્ટ જાહેર કરવાની શક્યતા છે, જે થોડા જ અઠવાડિયામાં આ લિસ્ટ ઓફિશિયલ વેબસાઇટ પર મુકાઈ જશે. જો ડીવી લિસ્ટ આવવાના પહેલા ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પર જે અફવા ફેલાય છે એ પર વિશ્વાસ ન કરો. ફક્ત અને ફક્ત ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વિડીયોમાં જોવાના છીએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આપણે શું ડોક્યુમેન્ટની જરૂરિયાત છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ પીએસઆઈ અને એલઆરડી માટેના ડોક્યુમેન્ટની. તો એમાં પહેલો ડોક્યુમેન્ટ છે કે તમારે કોલ લેટર પહેલું જોઈએ છે, જે તમારું ગ્રાઉન્ડ અને લેખિતનું જે તમે પાસ કરવામાં આવે ત્યારે તમારા ઉપર જે સિક્કો મારવામાં આવે છે વેરિફિકેશનનો, એ સિક્કાવાળું તમારે 2 કોલ લેટર ગ્રાઉન્ડ અને લેખિતનું બંનેના કોલ લેટર તમારે જોઈશે. ત્યારબાદ વાત કરીએ ધોરણ 10ની માર્કશીટ. ધોરણ 10ની માર્કશીટ તો જોઈશે જ, સાથે સર્ટિફિકેટ પણ તમારે સાથે રાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ધોરણ 12ની માર્કશીટ. તમે ધોરણ 12 જ્યારે તમે ફોર્મ ભર્યું હશે ત્યારે તમે ધોરણ 12ની જે પણ માર્કશીટ નાખી હશે એ માર્કશીટ તમારે ત્યાં રૂબરૂ હાજર કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે તમારું જે ધોરણ 12 તમે ભણ્યા ત્યારબાદ તમને જે સ્કૂલમાંથી એલસી આપવામાં આવેલ છે એ એલસી તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ, લાયસન્સ એવું કોઈ પણ તમે આમાંથી એક ડોક્યુમેન્ટ ત્યાં રજૂ કરવાનું રહેશે તમારું આઈડી પ્રૂફ માટે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ફોટો સેટ. તો તમારે તમારા હાલના લેટેસ્ટ, તમારા વધારે તો નહીં, 8 થી 10 ફોટા તમારે કઢાવવાના રહેશે. તો તમારે જ્યાં જરૂર પડશે એટલે થોડા ફોટા એડવાન્સમાં તમે કઢાઈને રાખજો, હાલના લેટેસ્ટ ફોટા તમારા થોડા. ત્યારબાદ વાત કરીએ તો જાતિનો દાખલો. તમે એસસી, એસટી, ઓબીસી કાસ્ટમાંથી આવો છો તો તમારે જાતિનો દાખલો લાગુ પડતો હશે, તો તમારે જાતિનો દાખલો તમારે કઢાવવાનો તમારી જોડે હશે જ. એ જાતિનો દાખલો તમારે ત્યાં રજૂ કરવાનો રહેશે અને જેને લાગુ પડતો હોય એના માટે જ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. જે બી કાસ્ટના વિદ્યાર્થીઓને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લાગુ પડે છે એમને આ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ. તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને વધારે જરૂર પડે છે, તો તેમને પણ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જ્યાં ફોર્મ ભરતી વખતે જો એમાં ઉમેર્યું હશે તો તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સીસી સર્ટિફિકેટ. સીસી સર્ટિફિકેટ પેલા વર્ષે જે 2022ની ભરતી હતી એમાં એ સર્ટિફિકેટ ફરજિયાત હતું, પણ આ વખતે પણ ફરજિયાત છે, કારણ કે એની ઓફિશિયલ જ્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી હતી ત્યારે એમાં સ્પેસિફાઈડ લખેલું હતું કે સીસી સર્ટિફિકેટ તમારે હોવું જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો તમારી જોડે ન હોય તો તમે કઢાવી દેજો, હાલ પણ નીકળે છે. અને જો પહેલી વખતે જેના પાસે નહોતું એમને થોડો સમય આપવામાં આવ્યો હતો સીસી સર્ટિફિકેટ કાઢવા માટેનો, પણ તમે આજે નોટિફિકેશન બહાર પાડી નથી ડીવીની, તો તમે એના પહેલા સીસી સર્ટિફિકેટ કઢાવી નાખો તો તમારે પછી તમારે હેરાન થવું ન પડે. વિદ્યાર્થી મિત્રો, તો આ હતા પીએસઆઈ અને એલઆરડી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના ડોક્યુમેન્ટ વિશેની માહિતી. તમારે એકવાર પાછું આપણે દેખી લઈએ તો એક કોલ લેટર, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી, આઈડીમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ, લાયસન્સ, ફોટો સેટ,
જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, સીસીસી સર્ટિફિકેટ, આ ટોટલ 10 ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે. આના એક ડોક્યુમેન્ટની તમારા બધાની બે ઝેરોક્સના સેટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે એક ફાઇલમાં પહેલેથી જ સંગ્રહ કરીને રાખજો, તો તમારે પછી છેલ્લા નામે દોડવું ન પડે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું. તો વિદ્યાર્થી મિત્રો થોડા દિવસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવવાની પૂરી શક્યતા છે. તો મિત્રો અંતમાં એટલું જ. ધન્યવાદ અને તમામ ઉમેદવારોને આગળની પરીક્ષા માટે શુભેચ્છાઓ. તો વિદ્યાર્થી મિત્રો જય માતાજી.